મારી સોટલી લાના સાડી લેતી મારી ચામુંડા આવો માતાજી કેવા છે કેવડા છે મેં તમે જોયા નથી મારા તમારા કોઈ વડવાએ જોયા નથી પણ જેથી દુઃખ પડે તેથી હૃદયની માલપા એક આભાસ થાય એટલે માની લેવાનું કે હવે મારી ચામુંડા આવી હો બાપ એ ઠીકરાજનો ગઝલ બન્યો છે વાત કરવાનું મન થાય એનું કારણ એ છે કે અહીંયા મારી સામે આજ પાદરીમાં હમઝુ ડાયરો બેઠો આ બધાની કૃપાથી કાર્યક્રમ ઠેઠ આમ ચેન્નાઈ લગીને ગયા છે આમ ઠેઠ પાકિસ્તાન બોર્ડર લગીને ગયા છે પણ પબ્લિક 25-30 પબ્લિક સામે બેઠું હોય એ પબ્લિક બેઠું હોય થોડું બેઠું એ બધું માણા બેઠું છો એ અડધી રાજનો ગજર બને હોમલા બાપુ ખાસર હાથી પગા ઢોલિયાની માથે ઘસઘસાટ નિંદ્રાની માલિકા હોતા છો એના સપનાની માલિકા આવીને મારી ચામુંડા કાકે માંગણી કરે કે ખાસર ઉઠ ઉઠ બાપ મારી રાતે 12:30 વાગ્યાનો સમય થયો છે મારી તમે અત્યારે અહીંયા શું કામ આવ્યા છો ખાસર હું અહીંયા આવી છું ને બાપ પણ તારી પાસે કાંઈક માગવા આવી છું એ ભાઈ બાળકો શાંતિ એ ભાઈ શાંતિ બેહો હું તારી પાસે કાંઈક માગવા આવી છું બાપ મારી હું તો કાળા માથાનો માનવી છું હું તને શું દઈ શકું કે નહીં ખાસો મને વસન આપ કે હું ચામુંડા માગું ઈ તું આપીશ મારી મારા ખોળિયાની મારી પછી પ્રાણ માગ હું ખાસરનો દીકરો છું તું પ્રાણ માગ તને પ્રાણ આપીશ મારી જા મારું હોમલા ખાસરનું તને વસન છે માં એ તેની 1:30 વાગ્યાના સમય મારી ચામુંડાએ હોમલા બાપુ ખાસર પર માગ્યું પણ હું માગ્યું ખાસર મારે તારી પાસે બીજું કઈ માંગવું નથી પણ મને ભૂખ લાગી છે મને જમવું છે તારા હાથનું મારે જમવું છે બાપ માં તેથી હોમલા બાપુ ખાસર રાતે 1:30 વાગ્યાના ગજરે મારી ચામુંડાના માથા વેણ કે છે ચોટીલાના ડુંગરે માડી હવારથી હાંજ સુધીમાં તને 700 જણા લાપસી જમાડે એમાં તારું ભરાનું નથી રાતે 12:30 વાગે તું મને જગાડીને જમવાનું માંગે છો મારી ખાવાનું માંગે છો કે હા ભાઈ ખાસર હાજ પડે તો મને ચોટીલાના ટીવાઈની માથે 700 જણા લાપસી જમાડે છે ને મારે લાપસી નથી જમવી તો જોજે ઓ ખાસર તે મને વસન આપ્યું છે તારું વસન ફોગ ન જાય કે મારી ન જાય જો તે મને વસન આપ્યું હોય ને 2 દિવસ પછી શરદ પૂનમ આવે છે મારે શરદ પૂનમની રાતે 9 સુંદરા પાડાનો ભોગ જમવો છે મને પાડો જમાડે બાપ એટલું બોલીને મારી ચામુંડા ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા પણ હોમલા બાપુ ખાસર હો ભાઈ એને માતાજીની સામે એક આંખડી બીજી લીધી કે માં મેં તને વચન આપ્યું છે ને જ્યાં લાગીને તને 9 સુંદરા પાડાનો ભોગ નો જમાડું ત્યાં લાગીને અન્ન પાણી મારે અઘરાશ છે મારી જા એ મારી જમીશ તો નહીં પણ પાણી મારા મુખની મારી પર અર્પણ નહીં કરું પાણી નહીં પીવું મારી રાતે 1:30 ના સમય મારતી ઘોડીલી બગડતા હોમલા બાપુ ખાસર નીકળી જાય છે એક દિવસ બીજો દિવસ ઉગ્યો પોતાના શરીરની મારી પર અનારનો દાણો નાખ્યો નથી પાણીનું ટીપું નાખ્યું લોથ થઈ ગયા હો ભાઈ માતાજી જ્યારે આપણી પાસે કાંઈક માગવું આવે ને ભાઈ ત્યારે એમાં થોડી કસોટી હોય હો ભુવાનગર તમે અહીંથી ભાવનગર જવા માટે નીકળો ત્યારે તમને બસ ન મળે બાકી ન જવું ને અમથા પાદરીમાં ઉભા તો 150 જણા પૂછે હાલો ભાવનગર આવું છે આ કાંઈક કસોટી તમારી માતાજી કરે ભાઈ બીજો દિવસ ઉગ્યો હોમલા બાપુ ખાસર પોતાના શરીરની માલી પર અનાજ કે પાણી નાખ્યું નથી લોથ થઈ ગયા 9 સુંદરો પાડો કઈ મળતો નથી પણ શરદ પૂનમનો દી અને બપોરે પછી સંધ્યાનો ટાઈમ થયો એક ડુંગરની ટોચની માથે 150 ભેહુંનું ખાંડું સરે હો 150 ભેહુંનું ખાંડું સરે છે ને એ માલધારી ભરવાડના દીકરાનું ખાંડું
દાઢીએ લાકડીનો ટેકો જાય અને માલધારીનો દીકરો ઉપર 150 ભેહુંનું ખાંડું લઈ મારતી ઘોડીને આજાય 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 હોમલા બાપુ ખાસર એ ભરવાડના દીકરા પાસે જઈને એટલું કીધું કે હે ભાઈ માલધારી આ 150 ભેહુંનું ખાંડું છે રે તારું છે 150 ભેહુંનું ખાંડું એને થોડોક પાવર તો હોય ને પાછો ભાઈ કે હા છે મારું શું કામ છે કે ઈવડાઈ ખાંડાની મારી પાસે કઈ નવસુંદરો પાડો છે આમ લાકડી ઊંચી કરીને સીધો પાડો કે ટેકરાની માથે ખાંડું સરાની એમાં એની ઊંચાઈ મોટી છે ને ઈ જ નવસુંદરો પાડો છે પણ માગણી નો કરશો પૈસા વેચવાનો નથી લ્યો કે ભાઈ જોવે એટલા પૈસા તને આપું જોવે એટલા નાણા આપું પણ તારો નવસુંદરો પાડો આપી દે નહીં વેચવાનો નથી કારણ કે કોઈ માલ રાખતો હોય ને ભાઈ માલધારી એને એનું જનાવર એના દીકરા કરતા વધારે વાલું હોય બાબા કે વેચવાનો નથી માંગણી ન કરતો લાંબી ગ્રાસ માંથી નિહાકો નાખીને હોમલા બાબુ ખાસર ત્યાંથી વાહો હોળી ગયા હોળી ભરવાના દીકરાને મગજમાં વિચાર આવ્યો કે આને પાડાનું શું કામ છે ખાસર અહીંયા આવો તો જાય વેચવાનો નથી પાડો પણ તમે મને કહેશો એ પાડાનું તમારે શું કરવું છે હોમલા બાપુ ખાસર લોટ થઈ ગયેલા હો હાવ એટલું માતાજીને કીધું તું એ હાસી વાત કરી દીધી કે ચામુંડામાં મારા સપનામાં આવ્યા હતા નવસુંદરા પાડાનો ભોગ માંગ્યો હતો ખડખડ 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 મળ્યો દાંત કાઢવા ભરવાડનો દીકરો આ પાડાનો ભોગ તમારી શ્રાવણને જમવો છે કે તમારે બધાને જમવો છે માથું વેણ માર્યું તો આંખની મારી પાસે આહોડાની ધાર કરી હો બા જો ખરેખર તારા સપનાની મારી પાસે તારી શ્રાવણ આવી હોય અને એને નવસુંદરો પાડો માંગ્યો હોય ને તો તારી શ્રાવણ ને કે એ 150 ભેહુંના ખાંડાની વસાળે મારો નવસુંદરો પાડો ઉભો છે તમે માતાજીના જાતર હોય માતાજીના જનાવર હોય માતાજીના તરવેડામાં ઘેટા બોકડા ધૂણતા બધા બહુ જોયા છે તો કે હા જો તારી શ્રાવણ તારા સપનામાં આવ્યું હોય ને તો એને કે મારો નવસુંદરો પાડો નહીં પણ પાડાનું પૂછડું ધૂણાવી દે તને પાડો મફત આપી દો જા હે એ મારા પાડાનું ખાલી પૂછડું હલાવી દે ને પાડો તને મફત આપી દો આંખની મારી પાસે હોડાની ધાર કરી લાફીનો અવાજ કર્યો કે હે મારી ચામુંડા બાપ 2 દિવસના મારી ધોડી 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 અને થાક્યો છું કે નવસુંદરો પાડો મળતો નથી આ ભરવાડના દીકરા પાસે પાડો છે પણ તારી ઠેકડી કરે છે માં તારું પારીછું લેવા ઉભો છો છે આંખની મારી પાસે હોડાની ધાર કરીને આહુડું ધરતીની માથે ન પડ્યું ગાલેથી સીધો લીટો આહુડોનો છે ગાલે પહોંચ્યું ને તા તો આકાશની મારી પાસે મારી ચામુંડાનો ગેબી અવાજ છે હો બાપ ગેબી અવાજ એટલે ભરવાડનો દીકરો નથી સાંભળતો સીધો હોમલા બાપુ ખાસરના કાને અવાજ ચડાણો હો બાપ સીધો ચડાણો ખાસર ખાસર ભરવાડનો દીકરો એમ કે છે ને મારા નવસુંદરા પાડાનો ધોણાવી દો હા માં હા ભર મારી વાત હેઠેથી ધૂળની મુઠ્ઠી ભર સપટીક ધૂળની મુઠ્ઠી ભર 150 ભેહુંના ખાંડાની વસાળ પાડો ઉભો છે ને તો કે હા માં એ સપટીક મુઠ્ઠી ધૂળની ભર અને પાડાની સામે ધૂળનો ઘા કર અને ઈવડે ભરવાડના દીકરાને કહી દે એ તારો પાડો ધૂણે પણ જો 150 ભેહુંનું ખાંડું નો ધૂણવું સાવણ નો હોય બા ધૂણવું સાવણ નો હોય બા ધૂળ્યું હો બા કદાચ જો અમારા પાદરીની મારી પાસે સુખુભાઈ માંડવો રોપો કદાચ મારી ગોહિલની ચામુંડા રમતી હોય અને મારી ચામુંડાની કદાચ વાત થાય ધર્મની જ્યારે આબરૂ જાય એવું વાતમાં ટાણું આવ્યું હોય એક જોગીનો દીકરો યાદ કરું કદાચ એટલા બધા માણાની મારી પાસે કોઈ મારી ચામુંડાના ભૂવા બેઠા હોય રાવળદેવનો દીકરો યાદ કરું તો એક મારી ચામુંડાનો હાકલો નો આવે ને તો એના કારણે મારી શ્રાવણ નો હોય બા મારી શ્રાવણ નો હોય બા લઈને આવ્યા હોય એને આવે હો બાકી પાદરીના હિમાળાની મારી પાસે મેકીને આવ્યા હોય એને નો આવે એટલા બધા માણાની મારી પાસે કોઈ ચામુંડા કોઈ ખોડિયાર કોઈ મારી મેલડીનો ભૂવો હોય કોઈના કાંડે સુરવીર દાતાર રમતો હોય એ કદાચ પાદરીના હિમાળાની મારી પાસે મેકીને આવ્યા હોય તો નો આવે કદાચ મુઠ્ઠી ઝાર હાડુક જો તમારા ગઢિયા કે ગીરવે મેકી હોય ને તો નો આવે બાકી એટલા બધા માણાની મારી પાસે જોગીનો દીકરો યાદ કરું
અને એટલા બધા ભુવાના કાંડે જો કંકણ બંધાણું હોય, રાખડી બંધાણી હોય, ગમે એ દેવના ભુવા હોય, જો એક એક એની દેવનો આંકડો ન આવે ને તો એના કાંડે દેવી ની કોઈ ડાકીડું રમતી હોય બા, ડાકીડું રમતી હોય બા, બીજો કરવા દે બા. યોગની મારી હવા આવે દિલી કાળી નાગણ બને, મારી હવા આવે દિલી કાળી નાગણ બને 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 બને. બીજો હાથ નો કરવા દેવા. એ બાપ કદાચ ઓલો મેલો ભૂવો કદાચ નાળિયેરમાં ઉતારી લઈને વયો જવાય તો નો આવે. આમાં તેજલ ને ટકોર નો મારી જોગમાં એને ટકોર નો હોય કોઈ દી. મેલો ભૂવો કદાચ નાળિયેરમાં ઉતારીને વયો જો ઉતારવાળી તો ન આવે. એ તમારો વડવો કદાચ નનામીની માલપા ઈ બાંધીને શમશાનમાં વયો જો હોય તો ન આવે. પણ જો જોગીનો દીકરો યાદ કરું અને ભલામણા બીજો હાથ પાડવો દે મારી જોગમાં એનો ભૂવાનો હોય બા, એનો ભૂવાનો હોય બા. મારી ગો હેલોની સામુંડા ક્યાં ગઈ, મારી ગરીબ માણસનું ધર્મ ક્યાં ગયું, મારી ભગવતી સામુંડા ક્યાં ગઈ. કદાચ જો જોગીનો દીકરો યાદ કરે ને એટલા બધા ભૂવા અહીંયા બેઠા હોય, મોટી મોટી માળાઓ પહેરીને બજારમાં આટા મારે એને માતા ન આવે. લાંબી દાઢીઓ વધારી માથામાં વાડિયા વાળ વધારી બજારમાં આટા મારે એને માતા ન આવે. પણ કદાચ જો દેવનું કોઈ વાંકું બોલે તરત રૂવાડે સડી જાય એને ભૂવા કહેવાય, એને માતા આવે. હો બાપ. પણ કદાચ જો મારી જોગમાં એનું નામ લો એટલે બધા માણાની માલિપા એ ગમે દેવનો ભૂવો હોય, જો એક એક આંકડો ન આવે એના કાંડે દેવી ની કોઈ ભૂતળા રમતા હોય બા, ભૂતળા રમતા હોય બા. એ મારી ચામુંડા દેવી એટલા બધા કાંડે તો દેવીઓનો મેળો અહીંયા ભાઈ 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 ભાઈ. એ કોઈ માતાજી સોનાના રસ લઈને આવ્યા, કોઈ માતાજી સાંજીના, કોઈ માતાજી પુષ્પક વિમાન લઈને આવ્યા હોય, ભલે ગમે ત્યાં ઉભા હોય બેઠા પોતપોતાની જગ્યાએ, જો આ માતાજી અહીંયા એટલા કાંડે રમે છે એમાં માનતા હોય ને તો બધા એક ફેર બે હાથ ઊંચા કરો છે મનમાં બધા. હો બાપ, માનતા હોય નો માનતા હોય મારા હમનો કરતા ધરા હાર થોડી વાર. એ માડી તારું અંજવાળું દુનિયામાં દેખાય છે, એ માડી તારા મઢડે બોલે છે જીણા મોર. અવસર આવ્યો 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 અવસર મારે આગળ. જય જય ચામુંડા, જય ચામુંડા. જય હો જય હો.
ગલુડા